હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છે બધાય? મજામાં. વાગી ગયા છે 7:05 અને જો હું આવી ગઈ. વંશભાઈ બ્રશ કરે છે કેમ ટી શર્ટ પહેરું નથી એટલે બતાવીશ નહીં. અને જો મારે છે ને મારી બ્લુ ટી હું કઈ રીતે બનાવું છું તમને બતાવું. પહેલાં તો એક કાચની જાર લઈ લ્યો તમે, બરાબર? કેમ કે કાચમાં પીને લીંબુ વાળું તો સારું એમ, સમજે? પહેલાં મને એક જગ્યાએ સ્ટેન્ડ કરી દો મોબાઈલને, બરાબર? હવે છે ને હું લઉં છું અંદર એક ગ્લાસ ગરમ પાણી, બરાબર? એક ગરમ પાણી જો મારે કેટલી છે જ, કેમ કે ગરમ પાણીમાં અમારે સવારે ઉઠીને જો વરાળ નીકળે, દેખાય તમને? એટલે પીવાનું વોર્મ વોટર, અડધો ગ્લાસ ઠંડુ નાખીશ, બરાબર? અને ફૂલ ગરમ પાણી છે, ઠંડુ પછી નાખવાનું એમાં, કેમ કે છે ને આપણે નાખવાના છે અપરાજિતાના ફૂલ, બરાબર? અપરાજિતાના ફૂલ હું લઈ લઉં. ખાના નહીં ચડાવ્યા, ફ્રેશ ફ્રેશ જ અવાજ, બરાબર તમને? અને ચાલો હું અપરાજિતાના ફૂલ તો તમે બધાએ જોયા જ હશે. બેન ઉઠો બેટા, હાલો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઉઠો બેબી, રાધે રાધે. રાધે ખાલી નો હાલે. ચાલો જો આ આવી ગયા આપણા અપરાજિતા ફૂલ, હા ને? અપરાજિતા છે એના ફ્રેશ ફૂલ લઈ લેવાના 3 થી 4. જો મેં ફૂલ લઈ લીધા છે. જો અપરાજિતાના ફૂલ વીણી લીધા મેં. અને પાણી હરહરતું ગરમ હોય ને એમાં છે ને આ ડંઠલ નથી નાખવાના આમાં, બરાબર? તો એક અડધું લીંબુ અને અપરાજિતાના ફૂલ અને આ કાઢ નાખવાની છે દાંડલી, આ જો આ રીતે, બરાબર? એ બધા તોડી લેવાની દાંડલીઓ એની, કેમ કે એ નહીં નાખવાની, બરાબર? અને અપરાજિતાનો મતલબ જે કોઈ દિવસ પરાજય જ ન થાય એને અપરાજિતા કહેવાય, બરાબર? મેં કરી લીધા વોશ અને આને છે નાખી દેવાના હોટ પાણીમાં, ગરમ પાણીમાં, બરાબર? જોજો તમે, ખાલી કલર ચેન્જ થતો જાય નહીં, તમે જોઈ જાય. ગરમ પાણીમાં નાખી દો ને તમે 5 જ મિનિટ રાખવાના, એકદમ. કેમ ચોપડા ભરવા બાકી હે? મેં તમને કીધું નહોતું? જો બ્લુ પાણી થવા માંડ્યું, દેખાય નીચે. જો 5 ફૂલ લીધા હતા એમાંથી જો એકદમ બ્લુ પાણી નીચે નહીં ખાય, આવા થઈ જાય ખાલી. જો પાણી થઈ ગયું એટલું બધું બ્લુ દેખાય તમને. એમાં અંદર એનું ફૂલ છે ને લઈ લેવાનું, ફૂલ નહીં રાખવાનું, બરાબર? અને એમાં નાખી દેવાનું થોડુંક ઠંડુ પાણી. થઈ ગઈ બ્લુ ટી કમ્પ્લીટ. હવે આનો કલર ચેન્જ થાય ને એ તમે જોઈજો, કેમ કે હું નાખીશ અંદર થોડુંક લીંબુ, બરાબર? એકદમ બ્લુ છે ને એમાં નાખી દઉં લીંબુ. અડધું નાખી દીધું લીંબુ. જોયો કલર ચેન્જ થઈ ગયો, બ્લુમાં થઈ ગયો ડાર્ક બ્લુ. આ થઈ ગઈ મારી બ્લુ ટી, હા, બરાબર? હવે આ રીતે હું પીવું છું અપરાજિતાની બ્લુ ટી. આજ મોડું થઈ ગયું હતું, મોડીને સવારમાં જ પીને જાઉં. અને આ તમને મેં રેસીપી દીધી મારી બ્લુ ટીની, બરાબર? અને અપરાજિતાના ફૂલ ન હોય તમારી પાસે, બરાબર, તો ઓનલાઈન મળે જ છે સૂકા ડ્રાય અપરાજિતાના ફૂલ. અને નકર એક અપરાજિતા વાવી દો કુંડામાં વાવી દો તો એ મસ્ત થઈ જાય છે, કેમ કે આને ઇઝી વાવો એટલે મહિનામાં તમારે અપરાજિતા કમ્પ્લીટ થઈ જાય, 2 મહિનામાં ફૂલ મંડે આપવા. એટલે અપરાજિતા તો છે ને બહુ સારી. અને અપરાજિતા વેલ છે ને આપણે અહીંની નથી, ધરતી ઉપરની, સ્વર્ગની છે. શંકરાચાર્યજી લાવ્યા હતા સ્વર્ગમાંથી અપરાજિતા, પછી પારિજાત અને ત્રીજું કયું એ મને યાદ નથી. તમને યાદ હોય કમેન્ટ કરીને કહેજો. પારિજાત નથી આપણે, અપરાજિતા, પારિજાત અને ત્રીજું એક ફૂલ છે મને નથી ખબર, લગભગ મધુમાં હતી. હવે મને તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે કયું ફૂલ એમ. ચાલો અત્યારનો બ્લુ ટી એન્જોય કરી લઉં. એટલે બેન ઉઠી ગયા છે, સારું, બેન ઉઠી ગયા છે. બેન હું આવું તો કપડાં લઈ આવી દીજો ને મશીનમાં. ચાલો બ્લુ ટી પીવા.
કેમ કે આનો કાંઈ ટેસ્ટ હોતો જ નથી, એટલે એ ટેન્શન નહીં. આપણને એમ થાય કેવી લાગતી છે, આનો કાંઈ ટેસ્ટ જ ન હોય. પણ એના ફૂલના ગુણ એટલા બધા છે ને, એટલે તમારે વેટ લોસ માટે બહુ સારી, ઓમેય સારી. તમે પીવો ને એમ કે વેટ લોસ માટે સારી, પણ શરીર માટે બહુ જ સારી, તમારે ડાયજેસ્ટ માટે સારી. હવે લઉં તમે હાલ શું કરો ભાઈ? ચોપડા બરોબર ઉઠી ગયા ને? હાલો ફટાફટ કરો. ઉઠીને ભગવાનનું નામ લેવાનું. બાબુ માલ લેસી શબ્દ પપ્પાએ ના પાડી ને બોલવાની. ભલે હોય પણ આપણે આપણો દિવસ નહીં બગાડવાનો, બરોબર? ઉઠીને ભગવાનનું નામ લેવાનું. હાલે તું તારું કરવા માંડ. સારું ચાલો. અને હા જો વંશભાઈને લંચ બોક્સ તો દેખાડવાનું બાકી રહી ગયો. ચાલો જો વંશભાઈના લંચ બોક્સ આજ હે ને કંઈક વેરિએશન કર્યું મેં પકડ મસાલામાં. કેમ કે લચ્છા પરોઠામાં ખાલી લાલ મરચું પાવડર જ નાખી દઉં, પણ આજ મેં પોડી મસાલો નાખ્યો હે અને બનાવી દીધું છે લચ્છો પરોઠું. કોથમીર નાખી અને ટમેટાનો એ મોટું ન ગયું જરાયમાં કપાઈ જાય છે નહીં આવે. અને કેચપ હું બને ત્યાં ઘરનું દઉં છોકરાઓને, બહારનું બહુ ચીકી આવી આપણે આખો દી ચીકી જ ખાઈ. સારું ચાલો પછી મળ્યા ભાઈ નવરાઈ તોરાઈ દેવી પછી જઈ મૂકવા. તો ગાઈસ તો વાગી ગયા છે સવારના 8:30 અને અમારો નાસ્તો થઈ ગયો છે રેડી. તમને દેખાડું શું છે નાસ્તા. શું છે મમ્મી? હું તો સેન્ડવિચ રાતની વધી છે ને એટલે બસ પૂરું એ ગરમ કરી નાખી. મારી માટે છે લચ્છા પર કોડી મસાલાવાળો છે, કોડી મસાલાવાળો. આ ટેસ્ટ કરશું અમે. ચાલો તમને દેખાડું અંદર કોડી મસાલો લચ્છા પરાઠા થોડો મસ્ત. સારું ચાલો હું ખાઈ લઉં પછી મેળા. શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય બેસુ મહાદેવ. હેલો ગાઈસ તો વાગી ગયા છે 12:05. લડુના જમવામાં શું છે હું તમને દેખાડું. પહેલાં તુલસીનું પાન મૂકી દઉં. છે રોટલી, માખણ, છાશ તાજી, ચણા મેથીનું ઓથાણું અને ગોળ. તુલસીનું પાન મેં મૂકી દીધો છે. ટોકરી વગાડીને અડધો દહીં, આલુ અત્યારે તાજી છાશ કરી છે મમ્મી. એટલે જો છાશ અને માખણ. સારું જમવાનું. મારા જમવામાં છે ગવારનું શાક, રોટલી ને છાશ ને ગોળ. ને જો યસ જો આ બતાય આજ મારા હાથમાં હતું કામ જોઈ લો બધું ચકાચક કરી નાખ્યું. આ તો રોટલો તો રોજ તારા હાથમાં જોઈ કે ના આવો તું કરસ જોઈ લો. આ જો એ બધું વાત મૂકો. મારું ફેવરેટ ગવારનું શાક થઈ ગયું છે રેડી. તો બધું મૂકો કામ કેવું મેસી મેં રહી જઈશ. ગવારનું શાક તેલ ઓછું છે, તેલ ઓછું નહીં. મને ગવારનું શાક એ ડુંગળી બટાકાનું શાક છે હવે નથી ભાવતું, બાકી અપકે થયું હોય મને. બાકી આ બે શાકમાં મને તેલ ને મરચું સારું છે. જો ખાવું હોય તો ખાવાનું. ભગવાને બે બાજુ દરવાજા દીધા હે ગો. ગગવાનું શાક જોઈ લો તમે. લસણની દે લ્યો આખી લસણ. મને આ તેલ ઓછું તેલ ઓછું જ રહેવામાં ખીડા થાય. ક્યાં ખીલડા? આમાં બે ચાયના રોટલા બનાવવાના બાકી છે, પણ આ ખાઈને જાય નથી એટલે પછી બનાવી શાંતિથી. કારણ કે હું રોટલા કરવા મેં નણતી લઈશ. ચાલ ડીશ લેતી લડુ ચાલે તું ચાલ કે અમે તો હું લડુ ડીશ લેતી. છાશ લેતી આવશે. છાશ બનાવી નાખી, માખણ બનાવી નાખ્યું ને રોટલા. જો હવે ચારના બે રોટલા કરવા, એક અડધો મારો ને અડધો બાબાનો અને એક એને પપ્પાનો રોટલો. એટલે જમી લે એટલે કામ થાય પૂરું. ગઈ વાત સાંજે લેવી છાશ લડુની તાજી છે. જો છાશ મસ્તી આ બોઘણા લૂઈ જાય પછી માખણનું બે જે છલકાયું. આને તો કામ જ વધારવું હોય એમ જો આવું કર્યું. એક નેપકિન લેતી આવી રસોડાનો
લાવો હું લોહી નાખ રોટલી મીઠું નાખ્યું હા મંડો ખાવા ચાલ આ લોહી નાખશે વોખણું બે હા તો આપણે બગાડવું હોય તો આપણે લૂવાનું હોય બાર નહીં કરવાનું લઈ લે શાક પણ ઘણું શાક એટલું જ હોય બસ શાકની લિમિટ હોય કે 500 શાક ન કરવાનું જો આ શાકમાં તેલ ઓછું લાગે છે પાણી આવે હા એવું સારું બહુ નકરા તેલ નહીં ખાવાના રોટલીની સાઈઝ જો તે શું મોટી છે તારા કરતાં સારી છે નાની જોઈ તે તું કર મોટી પકડા એવી ફટાફટ થઈ જાય બાકી મને નાની ભાવે બધું સારું ભાવે થયા સારું જ કરવું નથી કેવું શાક થયું આ તો બસ હું ન કહેતી તેલ ઓછું હે વધારે હે ગવાર મીઠો નહીં હાથ મીઠા હે મારી રસોઈ સારી જ હોય તેલ ઓછું હોય તે ભલે વધારે હોય તે ભલે કાંઈ ઘટે જ નહીં એમાં પૂછો રાજેન્દ્ર હે રાજેન્દ્ર લાઈટ કરો તો આપણે પણ શર્ટ લેસ હોય ને કોઈ દી શર્ટ પહેરતા નથી અને મારે એને કેમ લેવા આટલું મોટું જ લઈશ આમાં જો બબુ એમ કે ગવારના શાકમાં તેલ ઓછું સાચું બોલજો તેલ ઓછું નાખવાનું મેં કીધું બોલો તમે કીધું ને તમે કીધું કે ને ઓછું અને તેલ ઓછું હોય તો શાક આપણું કેવું બને ટેસ્ટફુલ જ હોય ને એમાં કાંઈ ઘટે ગવાર મસ્ત મીઠો આવશે ભાવ્યો ને હા તો બસ હવે ભાવ્યો હવે મીઠો લાગ્યો એને કેડા ઉતરે એવું શાક ભાવે અમે ખાતા જ નો ડાઉટ અમે જ ખાતા એવું તેલ વાળું નહીં રાજી પણ હવે બંધ કર્યું એ ઓછું તેલ કરી નાખ્યું એમ ને પછી તેલ ખાઈ કે જાડા થઈ જઈ એટલે ચાલો હવે પપ્પા જાય છે પછી વર્ષને લેવા અને બેન જમે છે હવે એને ભાઈ પપ્પાનું મારી જો આ ચણા મેથી નથાણું આપણું રીલમાં જોઈ લેજો રેસીપી કોરું નથી નીચે તેલ છે એટલે અત્યારે છે ને કોરું જ ખોયું અથાણું ઉપરથી લઈ સારું ચાલો બેન જમે છે મારા રોટલા બે બાકી કરી લો હેલો ગાઈસ જો વાગી ગયા છે 5:15 અને શું છે આ બધું વંશભાઈ શું છે કા એમને આમ આગો ઉભો રહીને વાત કરી ધરવી કેમ દેવ હા ત્યાં ધરવી દેવો એમ આજ કે ધરવી દેવો ઓલી વખતે ભીખો છે શું ત્રાસ છે ઉંદેડાનો હે ત્રાસ કે ખાનાની માળકો ના કમાવ અમારા ઘરમાં એટલો ઉંદેડા જો બધું કાઢવું પડે છે કેમ કે આ નીચે ઉંદેડો કરી ગયો હે એક નાટક કેવા આવડે ઉંદેડા જેટલું ડ્રામેબાજ કોઈ ન હોય અમે જોઈ લીધું એને પપ્પા ખાલી આમ હાવણી કરી દીધી મેં એને પપ્પા કે મરી ગયો શું મેં મેરો નથી રો રાજેન્દ્ર રો મને શાંત બોટલ લઈ લે માર પાણી દીદીને કેવું ખોલતી નહીં જો હવે ને લાગે બીક આપણને લાગે ફૂલ બીક જોઈ પપ્પા ચારીમાંથી દેખાડું નથી દેખાતું અંદર કઈ ન થાય દીકરી ઉપર ઉપર રહી જાવ ઠેકાણા જો ચારીમાંથી દેખાય તો ઠીક કે નકર મને લાગે બીક આપણું કામ નહીં જો તાકાત વાળો છે એને પપ્પા કેવો લાગે તાકાત વાળો બાબા બોલે ચારીમાં દેખાતું હોય તો તમે જો ન મને દેખાતું નહીં ઉંદરડો છે હવે અંદર એને પપ્પા કાઢીને હું ભાઈ જારી બંધ કરી દીધી ગયા હેલો ગાઈસ તો વાગી ગયા છે 8 અને આજ તો ઉંદેડા ભાઈએ ઘણા થકવાડી દીધા બધાને હું તો જોકે અંદર રૂમમાં જતી હું તો બહાર તો નીકળી જ નથી તો એ પપ્પા પછી છે ને પૂંછડી પકડીને નાખી આવ્યા એને ઘડીક બીવડાવ્યો પપ્પાએ પણ પછી શું કર્યું પૂંછડી પકડીને નાખી આવ્યા એને ગટરમાં
તો આ તો એવું આવ્યું સાંજના. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R.Travel, તો એ પણ સબસ્ક્રાઈબ કરજો. એમાં આજે જ અમે સોનમર્ગનો વિડીયો મૂક્યો છે, તો જોઈજો અને કોમેન્ટ કરજો. બાય બાય, રાધે રાધે.